લક્ષણોના સમન્વયને કારણે કેટલીક વ્યક્તિઓ જાણીતી અને સ્વીકાર્ય બનેલી હોય છે, તેમ જ સંબંધિત ક્ષેત્રમાં પોતાના પ્રદાનને કારણે જ્ઞાનથી સમૃદ્ધ અને વિદ્વાન બની હોય છે. આવા તજ્જ્ઞો પાસેથી સમસ્યાના ઉકેલ અર્થે સલાહ મેળવવામાં આવે છે. 4. સંશોધન. સમસ્યાના ઉકેલ મેળવવાનો આ સૌથી આધુનિક અને વૈજ્ઞાનિક રસ્તો છે. સંશોધન વડે સૌ પ્રથમ શક્ય સંબંધિત ઉકેલ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક ઉકેલને પદ્ધતિસર રીતે તુલનાત્મક પરિસ્થિતિ હેઠળ અજમાવીને કયો ઉકેલ શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં આવે છે. 5. સંશોધન અભિગમની શ્રેષ્ઠતા. પ્રયત્ન અને ભૂલ, પ્રણાલિકા અને નિષ્ણાતોનું માર્ગદર્શન આ 3 અભિગમોની તુલનામાં અભિગમ તરીકે સંશોધનની આગવી 2 લાક્ષણિકતાઓ છે. 1. સમસ્યા ઉકેલ માટે સંશોધન એ ઘણા બધા વિકલ્પો ધ્યાનમાં લે છે. 2. તે શ્રેષ્ઠ ઉકેલ આપતા વિકલ્પને ઓળખવા માટેના આધારોનો ઉપયોગ કરે છે. એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે એક સમસ્યાના 5 શક્ય ઉકેલો પ્રાપ્ય છે. જે પૈકી વિકલ્પ નંબર 1 સારો ઉકેલ, વિકલ્પ નંબર 2 નબળો ઉકેલ, વિકલ્પ નંબર 3 સામાન્ય ઉકેલ, વિકલ્પ નંબર 4 અતિ નબળો ઉકેલ અને વિકલ્પ નંબર 0.5 એ શ્રેષ્ઠ ઉકેલ છે. સંશોધન અભિગમ વડે સૌ પ્રથમ આ 5 શક્ય ઉકેલો ઓળખવામાં આવે છે અને તેમની તુલના કરવા માટેના આધારો સ્પષ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક ઉકેલને અજમાવીને તેમની તુલના કરવામાં આવે છે, જેના પરથી શ્રેષ્ઠ ઉકેલ પસંદ થઈ શકે છે. પ્રયત્ન અને ભૂલ, પ્રણાલિકા અને નિષ્ણાતોના માર્ગદર્શનના અભિગમોમાં આ 5 વિકલ્પોને ઓળખીને તેને તપાસી શકાતા નથી. આથી શ્રેષ્ઠ ઉકેલ પ્રાપ્ત થઈ શકે તેવું બની શકતું નથી.